વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. તો અત્યાર સુધી આપણે વિદ્યુત ભાર વિશે ચર્ચા કરી. હવે આપણે એના મૂળભૂત ગુણધર્મો વિશે વાત કરવાની છે. તો પહેલા તમને સમજાવી દઉં કે હંમેશા માટે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, કે ધન અને ઋણ, કે જેના વિશે આપણે અત્યાર સુધીમાં વાત કરી છે આગળના વિડિયો લેક્ચરમાં. બરાબર. હવે ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજાને અસર નાબૂદ કરતા હોય છે. તમને ખબર જ છે કે ધન અને ઋણ વિદ્યુત ભાર હોય તેની અસર એકબીજાને નાબૂદ કરે. સમાન હોય જથ્થો બંનેનો ધન અને ઋણનો, તો એકબીજાની અસર એકબીજાને નાબૂદ કરતા હોય છે. હવે બીજી વાત કે એમાં આપણે મૂળભૂત ગુણધર્મોમાં પહેલો એક ગુણધર્મ વિશે થોડી ચર્ચા કરીશું. કે પહેલો ગુણધર્મ એવો છે કે વિદ્યુત ભારનો સરવાળો થાય. બરાબર. વિદ્યુત ભારના ગુણધર્મોની વાત કરીએ તો એક ગુણધર્મ આવો છે કે વિદ્યુત ભારનો સરવાળો થાય. તો વિદ્યુત ભારનો સરવાળો એટલે કે જેમ આપણે બેઝિક સરવાળો કરીએ, બરાબર, કે બેઝિક સરવાળો કરતા હોય 4 5 8 આવી રીતે હોય ને, બેઝિક જે આપણે ટોટલ સરવાળો કરીએ એવી રીતે વિદ્યુત ભારનો પણ બેઝિક સરવાળો થાય. બરાબર. તો પદાર્થની દળની એક બીજી વસ્તુ સમજાય છે કે જેમ કોઈ પદાર્થ હોય એનું દળ હોય એટલે કે માસ, એને કે જેમ અદિશ રાશિ છે એવી રીતે જ વિદ્યુત ભાર પણ એક અદિશ રાશિ છે. જેમ પદાર્થને દિશા નથી હોતી એમ વિદ્યુત ભારને પણ દિશા હોતી નથી. પણ અહીંયા વિદ્યુત ભાર પદાર્થના દળ કરતાં થોડોક અલગ છે. કેવી રીતે કે પદાર્થનું દળ હંમેશા માટે ધનમાં જ લેવામાં આવે છે અથવા પોઝિટિવ લેવામાં આવે છે, જ્યારે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, કે જે ઋણ અને ધન અથવા ધન અને ઋણ. લાઈન થોડોક અલગ પડે છે. બીજું કે કોઈ બી તંત્ર હોય અથવા કોઈ બી દ્રવ્ય હોય તો એને તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કે ધારો કે એક તંત્ર છે તો તંત્રનો એક વિદ્યુત ભાર હોય. ધારો કે એક તંત્ર છે આની અંદર એક વિદ્યુત ભાર આવેલા છે. અત્યારે સમજવા માટે આપણે ખાલી સિમ્પલ બે વિદ્યુત ભાર લઈએ, Q1 અને Q2. પણ હવે ધારો કે કોઈ એવું તંત્ર છે કે એની અંદર ઇન્ફિનિટી વિદ્યુત ભાર આવેલા હોય અથવા તો n વિદ્યુત ભાર આવેલા હોય, તો મારે એનો કુલ વિદ્યુત ભાર કેવી રીતે ગણતરી કરવી કે આ તંત્રની અંદર કુલ કેટલા વિદ્યુત ભાર આવેલા હશે. એના માટે એક સિમ્પલ વસ્તુ છે કે ધારો કે તંત્રમાં n વિદ્યુત ભાર આવેલા હોય, Q1 Q2 Q3 ઇન્ટુ ઇન્ફિનિટી Qn, તો એનો કુલ આપણે વિદ્યુત ભાર જોતા હોય તો કુલ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો આવી રીતે કરી શકાય. બરાબર. કે Q1 Q2 Q3 ઇન્ટુ ઇન્ફિનિટી Qn. બરાબર. આવી રીતે આપણે બેઝિક સરવાળો કરીએ. હવે બીજું કે આપણે એક એક્ઝામ્પલ અથવા દાખલા તરીકે આપણે સમજીએ કે ધારો કે આવી રીતે તમારો કોઈ અંકો આવેલા હોય અથવા એકમ આવેલા હોય કે +1 +2 -3 +4 +5 આ રીતે વિદ્યુત ભાર આવેલા હોય તો એ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવી રીતે કરવો. બરાબર. તો ગાણિતિક રીતે કેવી રીતે ઉકેલ મેળવવો. તો કુલ વિદ્યુત ભાર અંકોમાં અથવા આવી રીતે એકમમાં હોય તેને આવી રીતે દર્શાવાય કાઉન્સમાં, એટલે આપણે ઈઝી પડે. તો જેમ આપણે બેઝિક અંકોની જેવી રીતે સરવાળો કરીએ એવી રીતે આનો સરવાળો થાય. તો +1 +2 એટલે +3 થયા, -3 અને +3 એટલે 0 થયા, +4 -5 એટલે +4 માંથી -5 રિમૂવ કરીએ એટલે -1 વધે, જે આપણો કુલ વિદ્યુત ભાર છે એમ કહી શકાય. આ એક પહેલો ગુણધર્મ હતો વિદ્યુત ભારનો કે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો છે અથવા તો સરવાળાની રીત. હવે એવી રીતે આપણે વિદ્યુત ભારના ગુણધર્મમાં બીજો ગુણધર્મ જોવા જઈએ કે જેનું આવો કંઈક ટાઇટલ છે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. બરાબર. જેવું નામ છે એવું કંઈક કામ છે. સંરક્ષણ એટલે વાહન થાય રક્ષણ, તો વિદ્યુત ભારનું રક્ષણ થવું. બરાબર. એટલે તમે આગળ પણ ઘણી જગ્યાએ ભણી ગયા છો, ઊર્જાનું સંરક્ષણ થાય, બરાબર, અથવા તો વિદ્યુતનું સંરક્ષણ થાય. આવું બધું તમે ઘણા શબ્દો સાંભળ્યા છે ભવિષ્યમાં, પણ આગળ તક સાંભળ્યા છે. તો અહીંયા આપણે એવી કંઈક વાત કરવાની છે, પણ અહીંયા આપણે વિદ્યુત ભારનું સંરક્ષણ સમજવાનું છે. આ પણ એક વિદ્યુત ભારનો ગુણધર્મ છે કે એક પદાર્થને ઇલેક્ટ્રોન બીજા પદાર્થ પર જ્યારે સ્થાનાંતરિત થતો હોય, આપણે ધારો કે કોઈ પદાર્થ સ્થાયી અવસ્થામાં છે એટલે ઘર્ષણ બળ આપ્યું એટલે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન બીજા પદાર્થની અંદર જ્યારે સ્થાનાંતરિત થતા હોય, બરાબર, ત્યારે પરંતુ કોઈ નવો વિદ્યુત ભાર એમાં ઉત્પન્ન પણ થતો નથી અને નાશ પણ પામતો નથી. કોઈ બી બે પદાર્થ હોય અથવા કોઈ બી તંત્ર હોય એને એકબીજાને ઘર્ષણ બળ આપવામાં આવે ત્યારે આ પદાર્થની અંદર જે વિદ્યુત ભાર છે બીજા પદાર્થની અંદર જ્યારે સ્થાનાંતરિત થાય ત્યારે બંને પદાર્થનો જે કુલ વિદ્યુત ભાર છે એ તટસ્થ જળવાઈ રહેતા હોય છે. આના પદાર્થ ખાલી એપ્લાય અથવા ટ્રાન્સફર થતા હોય છે, કામ નથી નાશ પામતા, નથી એનું કાંઈ સર્જન થતું. બરાબર. કહેવાનો મીનિંગ એટલો છે કે કોઈ વિદ્યુત ભારની ખાલી આપલે થાય છે એક તંત્રમાંથી બીજા તંત્રમાં, એનું વિનાશ અથવા તો ઉત્સર્જન અથવા તો એનું સર્જન થતું નથી. તો કહેવાનો
પણ એની અંદર જે કુલ જથ્થો હશે એ જથ્થામાં ક્યારેય ફેરફાર થવાનો નથી એટલે આ સંરક્ષણ ક્યુ કહેવાય એટલે અહીંયા વિદ્યુતભારનું પણ સંરક્ષણ થાય આ એક એનો આગો ગુણધર્મ છે હવે સતત આપણે થર્ડ નંબરનો વિદ્યુતભારનો ગુણધર્મ છે કે જે ખૂબ જ જરૂરી છે એના વિશે તમે ચર્ચા કરીએ કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ બરાબર જે વિદ્યુતભાર છે ને ક્વોન્ટમીકરણ કેને કહેવાય તો પહેલા તો મારે વસ્તુ તમને સમજાવવી પડશે કે જે મુક્ત વિદ્યુતભાર હોય છે બરાબર કે જેને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ કે જે મુક્ત વિદ્યુતભાર છે એને આપણે હંમેશા માટે સ્મોલ p વડે દર્શાવવામાં આવે છે કે જે મુક્ત વિદ્યુતભાર છે મુક્ત વિદ્યુતભાર તમને ખબર છે હંમેશા માટે આપણે ઇલેક્ટ્રોનનો જ ઉપયોગ કરીએ છીએ ઇલેક્ટ્રોન સિવાય બીજો કોઈ મુક્ત વિદ્યુતભાર છે નહીં હવે બીજી વાત કે આમ પદાર્થ પરનો q વિદ્યુતભાર આપણે ધારો કે નીચે મુજબ દર્શાવી શકીએ કોઈ પદાર્થ છે એની અંદર એક સ્મોલ q જેટલો વિદ્યુતભાર હોય તેને કેવી રીતે આપણે દર્શાવો તેના માટે સિમ્પલ વસ્તુ છે કે q n e તો અહીંયા આપણે જોવા જાય તો q છે એ શું છે ભાઈ વિદ્યુતભારની સંજ્ઞા છે જ્યાં n એ કોઈ ધન કે ઋણ પૂર્ણાંક છે બરાબર ધન અથવા ઋણ પૂર્ણાંક તરીકે આપણે એને લેવામાં આવે છે અને જ્યારે e ને આપણે પહેલા જ વાત કરી કે જે મુક્ત વિદ્યુતભાર છે બરાબર કે જે મુક્ત વિદ્યુતભાર છે અને e વડે દર્શાવવામાં આવે છે હવે કોઈ અથવા તો બીજી વાત સમજાઈ દઉં કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમને ખબર છે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હંમેશા ઋણ હોય અથવા તો માઈનસ લેવામાં આવે છે જ્યારે પ્રોટોનનો વિદ્યુતભાર હંમેશા માટે પ્લસ તરીકે લેવામાં આવે છે અને વિદ્યુતભારની સંજ્ઞા આપણે હંમેશા માટે મુક્ત વિદ્યુતભારની વાત કરતા હોય ત્યારે આપણે હંમેશા માટે e ની સંજ્ઞા ધ્યાનમાં લેતા હોય છે હવે બીજી વાત કે વિદ્યુતભાર હંમેશા e ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે પહેલા વાત કરી છે કે વિદ્યુતભાર હંમેશા e અથવા તો જે મુક્ત વિદ્યુતભાર છે એ એટલે યાદ રાખવાનું કે જેને મુક્ત વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે કે જેના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે અને તેને ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે તો અહીં આપણો જે મેઇન પોઈન્ટ હતો ક્વોન્ટમીકરણ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કેને કહેવાય તો યાદ રાખજો વ્યાખ્યા કે વિદ્યુતભાર હંમેશા e ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે કે જેને ક્વોન્ટમીકરણ કહેવાય છે હવે વિદ્યુતભારનો SI એકમ તમને ખબર છે કે વિદ્યુતભારનો SI એકમ આપણે હંમેશા માટે કુલમ તરીકે લે છે અને SI નું તમને ફૂલ ફોર્મ પણ ખબર હશે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ કહેવામાં આવે છે કે જે તમે 11મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો હવે કે જેની સંજ્ઞા કેપિટલ C તરીકે દર્શાવવામાં આવતી હોય છે અથવા ઓળખવામાં આવતી હોય છે બીજી વાત કે જે E છે E equal to 1.602.192 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ કે જ્યાં આપણે અત્યાર સુધી વાત કરી પ્રમાણે E છે મુક્ત વિદ્યુતભાર છે કે જેને આપણે ઇલેક્ટ્રોન તરીકે પણ ઓળખીએ છીએ કે જેની વેલ્યુ કેટલી છે વેલ્યુ તો હંમેશા માટે આપણે યાદ રાખવી છે કે 1.6 પણ આપણે સરળતા માટે એને 1.6 તરીકે આગળની વેલ્યુ ધ્યાનમાં લેતા નથી તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત કુલમ આપણે હંમેશા માટે વિદ્યુતમાં લેતા હોય છે હવે -1 કુલમ વિદ્યુતભારમાં હંમેશા માટે 6 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન આવેલા હોય છે યાદ રાખજો કે MCQ માં કામ આવશે કે -1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે 100 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન આવેલા હોય છે ત્યારે આ તો કુલમ એક ખૂબ જ મોટો એકમ થયો ભૌતિક રાશિ પ્રમાણે જોવા જાય તો પણ હંમેશા માટે આપણે અમુક જગ્યાએ નાના એકમની પણ જરૂરિયાત પડતી હોય નાના એકમ તરીકે આપણે એને માઇક્રોકુલમ અને મિલીકુલમ તરીકે લેતા હોય છે તો 1 માઇક્રોકુલમ ઇક્વલ ટુ 10 ની -6 ઘાત કુલમ થાય અને 1 મિલીકુલમ બરાબર 10 ની -3 ઘાત કુલમ થાય બરાબર અને 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર કરતા કેટલા ગણો હોય છે યાદ રાખજો ઘરમાં એમસીક્યુમાં હોય કે 10 ની 13 ઘાત ગણો હોય છે કે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર કરતા 10 ની 13 ઘાત ગણો વધારે આવેલો હોય છે અથવા વધારે હોય છે અથવા એના ગણો હોય છે હવે સ્થૂળ રાશિ સ્થૂળ એટલે ખૂબ જ સૂક્ષ્મ રાશિની વાત કરીએ કે સૂક્ષ્મ લેવલે અથવા માઇક્રો લેવલે વિદ્યુત અથવા તો વિદ્યુતનો કોઈ પણ વ્યવહારિક પરિણામ નથી અથવા તો કોઈ સૂક્ષ્મ લેવલ પર જોવા જાય તો વિદ્યુતનો કોઈ વ્યવહારિક પરિણામ હોતું નથી અને તેને અવગણી શકીએ છે જો સૂક્ષ્મ લેવલે જાય તો આપણે વિદ્યુતનો કોઈ વ્યવહારિક પરિણામ હોતું નથી આપણે એટલે મોટા એકમની સાપેક્ષે નાના એકમ અથવા તો સ્થૂળ રાશિને અવગણી શકતા હોય છે બરાબર અથવા તો એમ કહી શકાય કે
વ્યવહારિક પરિમાણ હોતું નથી. એટલે આપણે વ્યવહારિક પરિમાણ ન હોય તો આપણે એની સાપેક્ષમાં એને અવગણી શકીએ. આ વિદ્યુતભારના ત્રણ આવા મહત્વના ગુણધર્મોની આપણે વાત કરી. બરાબર. હવે નેક્સ્ટ આ ગુણધર્મો પર આપણે બે ઉદાહરણ અથવા તો એક્ઝામ્પલની ચર્ચા કરશું. બરાબર. અહીં સુધી આપણે આ ગુણધર્મો રાખીએ. નેક્સ્ટ ક્લાસ આપણે નેક્સ્ટ વિડિયોમાં કરશું. થેન્ક યુ.